નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મનગમતો વર મેળવવા કુંવારિકાઓ દ્વારા કરવામાં આવતા ગૌરી વ્રતનો આજથી શુભારંભ। શહેર જિલ્લાના શિવાલયોમાં વહેલી સવારથી જ પૂજા અર્ચના કરવા ભારે ભીડ। રાષ્ટ્રીયકૃત બેંક વિરોધી કેન્દ્રની નીતિનો વિરોધ કરવા બેંક કર્મચારીઓ દ્વારા દેખાવો। શહેરની સયાજી હોસ્પિટલ ખાતે રાજ્યની આરોગ્ય શાખાની ટીમ અચાનક ચેકિંગમાં આવી જતા તંત્ર દોડતું થયું। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે કુંવારિકાઓના વ્રત એટલે કે ગૌરી વ્રતનો પ્રારંભ થતો હોય ડભોઈના શંકર ભગવાનના મંદિર ખાતે વહેલી સવારથી જ કુંવારિકાઓની પૂજા માટે લાંબી કતારો જોવા મળી હતી। આજથી મનગમતો વર મેળવવા માટેનું વ્રત એટલે કે ગૌરી વ્રત કુંવારી કન્યાઓ દ્વારા રાખવામાં આવે છે। આ વ્રત નિમિત્તે આજે ડભોઈમાં આવેલ શંકર ભગવાનના મંદિરે પૂજા અર્ચના કરવા હેતુસર સુંદર વસ્ત્રોમાં સજ્જ કુંવારી કન્યાઓની લાંબી કતારો જોવા મળી હતી। વહેલી સવારે કુંવારી કન્યાઓએ ભગવાન શંકરની પૂજા અર્ચના કરી અને ગૌરી વ્રતનો પ્રારંભ કર્યો હતો। રાષ્ટ્રીયકૃત બેંક વિરોધી કેન્દ્રની નીતિનો વિરોધ કરવા બેંક કર્મચારીઓ દ્વારા દેખાવો યોજાયા હતા। કેન્દ્ર સરકારની રાષ્ટ્રીયકૃત બેંક વિરોધી નીતિના વિરોધમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના ઉપક્રમે ગત સાંજે સયાજીગંજ સરદાર પટેલની પ્રતિમા સામે બેંક કર્મચારીઓ દ્વારા દેખાવો કરાયા હતા। ફોરમના સંયોજક ડીએલ વ્યાસ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એમ્પ્લોઈઝ એસોસિએશનના પ્રમુખ ભરત ચૌહાણે આ પ્રસંગે સંબોધન કરી સરકાર ઉદ્યોગ ગૃહોને બેંકો સ્થાપવા પ્રોત્સાહિત કરવાની નીતિને વખોડી કાઢી હતી। સયાજી હોસ્પિટલ ખાતે રાજ્ય સચિવની આરોગ્ય શાખાની ટીમ અચાનક જ ચેકિંગમાં આવી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું। હાલ ચોમાસાની ઋતુ પૂરબહાર જામી છે ત્યારે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। સારવારના સ્થળે ગંદકી હોય તો સારવાર લેવા આવનારા દર્દીઓને વધુ હાલાકી વેઠવવી પડી છે। જે બાબતને ધ્યાનમાં રાખી આજે રાજ્ય સરકારની આરોગ્ય શાખાની ટીમે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં અચાનક જ ચેકિંગ હાથ ધરતા તંત્ર દોડતું થઈ ગયું હતું અને સયાજી હોસ્પિટલના પાર્કિંગથી લઈ અલગ વોર્ડમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી। ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવતું હોય આજે મહિલાઓ મોરચો લઈ નગરપાલિકાની ઓફિસે પહોંચી ગઈ હતી। ડભોઈ નગરપાલિકા અંતર્ગત વોર્ડ નંબર 5ના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવે છે, જેને લઈને રહીશો દ્વારા વોર્ડમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ નહીં આવતા આજે અંતે મોરચો લઈ તેઓ નગરપાલિકાની ઓફિસે પહોંચી ગયા હતા અને નગરપાલિકા તેમજ અધિકારીઓની હાય બોલાવી નગરપાલિકાની કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને સત્વરે જો આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ડભોઈ નગરીમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનું કામ છેલ્લા 7 દિવસથી બંધ થઈ જતા ચોતરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। ડભોઈ નગરીમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનું કામકાજ છેલ્લા 7 દિવસથી ઠપ થઈ ગયું છે, જેના પગલે ભર ચોમાસે ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। ડોર ટુ ડોર કચરો કરતા ડભોઈ નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી કચરાપેટી કે જે સિનોર ચોકડીના નગરપાલિકાના પ્લોટમાં મૂકી દેવામાં આવી છે। જો આ કચરાપેટી ઘરે અથવા તો સોસાયટી દીઠ ફાળવી દેવામાં આવે તો ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય જે ફેલાયું છે તેમાં કંઈક ઘટાડો થઈ શકે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। વડોદરા એલસીબી પોલીસે મંજુસર પાસેના મુકુટનગરમાં રેડ પાડી 13 જુગારીયાઓની મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી। સાવલી તાલુકાના મંજુસર પાસે મુકુટનગરમાં વડોદરા એલસીબીએ જુગારધામ પર રેડ કરતા 13 આરોપીઓ, 3 ઓટો રિક્ષા, 10 મોબાઈલ ફોન મળી કુલ 2,72,820 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી ભાદરવા પોલીસને સુપ્રત કર્યા હતા, જ્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે। મંજુસર પ્રાથમિક શાળાના નવા મકાનનું ઉદ્ઘાટન અને જીઆઈડીસી એસોસિએશનના સહયોગથી તમામ વિદ્યાર્થીઓને સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાવલી તાલુકાના મંજુસર ગામે સરકારી પ્રાથમિક શાળાના નવા મકાનનું ઉદ્ઘાટન અને તમામ વિદ્યાર્થીઓને સાહિત્ય, ચોપડીઓ, નોટબુકો, દફતર, યુનિફોર્મ, બૂટ, પેન, કંપાસ જેવી વિદ્યાર્થી ઉપયોગી તમામ વસ્તુની કીટનું વિતરણ જીઆઈડીસી એસોસિએશનના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડાયરેક્ટર નોટિફાઈડ ગાંધીનગરના રાવ સાહેબ, પીટી શાહ જીઆઈડીસી વડોદરા, વિકાસભાઈ મદદનીશ મેનેજર જીઆઈડીસી, લીમડાપુરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કશ્યપ શાહ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અજેન્દ્રસિંહ ઠાકોર, મંજુસર સરપંચ વિજયસિંહ તેમજ ઉદ્યોગકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા।
વડોદરા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં પ્રથમવાર સીસીટીવી કેમેરાનું આધુનિકીકરણ જોવા મળ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મ્યુઝિક કોલેજ ખાતે મોહન ખોખરના પુત્ર આશીષ ખોખર દ્વારા પિતાના જીવન ચરિત્ર પર લખાયેલ પુસ્તકનું વિમોચન વીસીના હસ્તે કરવામાં આવ્યું હતું. માતા પિતા બાદ જો કોઈ વંદનીય સ્થાન ધરાવતું હોય તો તે ગુરુ છે. ગુરુ એ શિષ્યનો પથદર્શક, જીવનનું ઘડતર કરનાર સારથી સમાન છે. આગામી 22મી જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાના તહેવારના ભાગરૂપે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મ્યુઝિક કોલેજ ખાતે મોહન ખોખરના પુત્ર આશીષ ખોખર દ્વારા પિતાના જીવન ચરિત્ર પર લખાયેલા પુસ્તિકાનું વિમોચન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર યોગેશસિંહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકામાં ભરતનાટ્યમ આધારિત વિવરણ કરવામાં આવ્યું છે, જેને આજની યુવા પેઢી વાંચી કંઈક જ્ઞાન મેળવી શકશે. આ પણ એક પ્રકારની ગુરુ દક્ષિણા જ છે. આ પ્રસંગે અમી પંડ્યા દ્વારા ભરતનાટ્યમ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તો બાળકોને ગુરુની મહત્તા તેમજ ગુરુ શિષ્યના અતુલ્ય સંબંધ વિશે માહિતગાર કરવાના હેતુસર શહેરના લાલબાગ વિસ્તારમાં આવેલ પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ શાળામાં એક જ્ઞાન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ગુરુને પુષ્પ આપી સન્માનિત કર્યા હતા. કલાનગરી વડોદરાનો 24 વર્ષીય યુવા કલાકાર 24 કલાકમાં 250 બહેનોના હાથમાં મહેંદી મૂકી વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે. ત્યારે આજે તેમણે મહેંદી મેરેથોન યોજી હતી. સયાજીનગરી વડોદરાના કલા રસિકોમાં કલા જગતમાં મોરચો લહેરાવવાની ભારે ઉત્સુકતા હોય છે. ત્યારે વડોદરાનો 24 વર્ષીય યુવા મહેંદી કલાકાર દીક્ષિત સલાટ લિમ્કા બુક તેમજ ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ 24 કલાક 56 મિનિટના 75 વ્યક્તિના હાથમાં મહેંદી મૂકવાનો રેકોર્ડ તોડવા જઈ નવો કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યો છે. આજ રોજ દીક્ષિતે માંડવી કલ્યાણરાયજી હોલ ખાતે સવારે 8 વાગ્યાથી યુવતીઓ તેમજ મહિલાઓના હાથમાં અલગ અલગ મહેંદીની ડિઝાઇન પાડવાની શરૂ કરી છે. દીક્ષિત 24 કલાકમાં 250 જેટલી મહિલાઓના હાથમાં મહેંદી મૂકી નવો કીર્તિમાન સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આગામી 24 થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રીને મળેલ ભેટ સોગાદોનું પ્રદર્શન સહિત વેચાણ રાખવાનું હોય આજરોજ ધારાસભા હોલ ખાતે એક મીટિંગ યોજવામાં આવી હતી. આગામી 24 થી 26 જુલાઈ દરમિયાન જિલ્લા કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રીને ભેટમાં મળેલી તમામ ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજાનાર છે. સાથે સાથે તમામ ચીજવસ્તુઓની હરાજી થકી વેચાણ શરૂ કરવામાં આવનાર છે, જેને લઈને આજરોજ જિલ્લા કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે સેવાસદનના ઉચ્ચ અધિકારીઓની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં પ્રદર્શન વિશે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.